તો દોસ્તો, ઠાકોર ફેમિલીનો આખો પરિવાર આજે એકસાથે બેસીને છેલ્લા ટાઈમમાં તેમની જે વીતેલી ક્ષણો છે તેને બધાની આગળ રજૂ કરવા જઈ રહ્યા છે દોસ્તો। અને રણજીતભાઈ અચાનક હોસ્પિટલમાં તેમને એવું તો શું વાગી ગયું અને જુઓ તેમના હાથે એવું શું વાગ્યું અને આઈફોન પણ તૂટી ગયો, તે બધું જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। તો દોસ્તો, વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। ફૂલ વિડીયો લિંક ઇન માય ડિસ્ક્રિપ્શન બોક્સ એન્ડ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। દોસ્તો, ઠાકોર ફેમિલીના બધા જ લોકો માન મર્યાદા સાથે રહે છે, માન મર્યાદા જાળવીને તેઓ વિડીયો બનાવે છે। ઠાકોર ફેમિલી ઉપર ખૂબ દુઃખની ઘટના આવી ગઈ હતી। આજે પરિવાર તમારી આગળ બધી વાત રજૂ કરવા જઈ રહ્યો છે અને દિવ્યાંશે તેના પિતાના અસ્થિ વિસર્જનની વિધિ પણ કરી દીધી છે દોસ્તો। તો દોસ્તો, તમે પણ ઠાકોર ફેમિલીને સપોર્ટ કરજો, તેમની ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ ફેમિલી બહુ સરસ અને જોઈન્ટ ફેમિલી છે, ખૂબ સરસ વિડીયો બનાવે છે દોસ્તો। સંજયભાઈએ બધાને આજે માહિતી આપી કે છેલ્લા ઘણા ટાઈમથી તેમના ઉપર કઈ વેદનાઓ વીતી રહી હતી દોસ્તો। પછી આ ભાઈઓ પણ ત્યાં સપ્તેશ્વર અસ્થિ વિસર્જનની વિધિ માટે ગયા હતા અને ત્યાં અચાનક રણજીતભાઈ પડી ગયા હતા, તો તેમને હાથે થોડુંક વાગ્યું હતું, થોડું હાડકાનું વાગ્યું હતું અને આઈફોન તૂટી ગયો હતો। એટલા માટે પછી તો દોસ્તો, ભગવાનની મહેરબાની કે રણજીતભાઈને બહુ વધારે વાગ્યું નથી, પરંતુ તેમને પણ જલ્દીથી સારું થઈ જાય એવી જ પ્રાર્થના, ફટોફટ ઠીક થઈ જાય। આ વર્ષ તેમના માટે એટલું બધું સારું નથી, સાચી વાત ને દોસ્તો। જુઓ, રણજીતભાઈ તો હવે ફાઇનલી હાર્ડવેરના ડૉક્ટર જોડે પહોંચી ગયા છે અને ત્યાં જઈને તેઓ ટ્રીટમેન્ટ કરાવી રહ્યા છે। જુઓ, ડૉક્ટરે તેમની તપાસ કરી લીધી અને દવા પણ આપી, પછી તેઓ ઘરે આવી ગયા અને ઘરના બધા લોકોને પણ થોડું દુઃખ લાગ્યું, કારણ કે તેમને વાગ્યું છે એટલા માટે દોસ્તો। તેમને બધી જાણ કરી કે કરણજીનું અવસાન કઈ રીતે થયું હતું, એ બધું જ તેમને જણાવ્યું છે દોસ્તો। ફૂલ વિડીયો તમે ત્યાં જઈને જોઈ શકો છો અને આવી ટૂંકી ટચુકડી માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો। પછી જુઓ, આ રીતે દિવ્યાંશે તેના પિતાના અસ્થિ વિસર્જનની વિધિ કરી હતી, તેના ફોટો વિડીયો તમે આ વિડીયોમાં જોઈ શકો છો। જુઓ, આ નાનકડા ફૂલને ક્યાં ખબર હતી કે તેને પિતાના અસ્થિ વિસર્જનની વિધિ કરવી પડશે, અને ત્યાં મહેશભાઈ પણ ગયા હતા, રાકેશભાઈ, રણજીતભાઈ, સંજયભાઈ, બધા જ લોકો ત્યાં ગયા હતા અને આ રીતે ત્યાં બ્રાહ્મણે તેમને વિધિ કરાવી હતી દોસ્તો। આપણો વિડીયો બનાવવાનો ઈરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નથી દોસ્તો, એટલી જ જાણ કે જુઓ, આવી ઘટનાઓ બની ગઈ દોસ્તો। તમે પણ સાધન ચલાવતી વખતે સાવચેતી રાખો અને ઠાકોર ફેમિલીને ફૂલ સપોર્ટ કરજો, તેમના વિડીયો જોજો અને આવી જ રીતે માહિતી મેળવવા માટે મારી ચેનલને પણ લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। અને ભગવાન આ આખી ફેમિલીને અને ઘરના બધા જ લોકોને આવું કપરું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી જ પ્રાર્થના। હવે તો બસ કરણજીના આત્માને મોક્ષ પ્રાપ્તિ થાય એવી જ પ્રાર્થના।